વાત કરીએ પાટણની ઘટનાની। પાટણમાં નીલમ સિનેમા વિસ્તારમાં ફાયરિંગ, એક સમાજના બે જૂથો વચ્ચે જૂની અદાવતમાં ફાયરિંગમાં એક યુવકને ગોળી વાગી, ગંભીર હાલતમાં યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। ઘટના બની પાટણના નીલમ સિનેમા વિસ્તારમાં બે જૂથ વચ્ચે ફાયરિંગ થયું, જેમાં એક યુવકને ગોળી વાગી છે। એક જ સમાજના બે જૂથો સામસામે આવી ગયા હતા। જૂની અદાવતમાં સામસામે ફાયરિંગ કર્યું। ફાયરિંગમાં એક યુવકને ગોળી વાગી, ગંભીર હાલતમાં યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। પાટણના નીલમ સિનેમા વિસ્તારમાં આ ઘટના બની। પાટણ શહેરના અંદર દિન દહાડે ફાયરિંગની ઘટના બની છે। આપણે હું દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરી છે। પાટણ શહેરના નીલમ સિનેમા વિસ્તારના અંદર ફાયરિંગની ઘટના થઈ છે। આપ ગાડી પર આ દ્રશ્ય જોઈ રહ્યા છો। હાલ 2 રાઉન્ડ જેટલું ફાયરિંગની માહિતી મળી રહી છે। સાથે કહી શકાય પાટણ એલસીબી, એસઓજી, એસપી સહિતનો કાફલો છે તે ખડકી દેવામાં આવ્યો છે। એટલે કહી શકાય કે જૂની અદાવતના અંદર આ ફાયરિંગની ઘટના બની છે। એટલે કહી શકાય કે પાટણ શહેરના અંદર આજે જે નીલમ સિનેમા વિસ્તાર આવેલો છે, નીલમ સિનેમા વિસ્તારના અંદર જે ફાયરિંગની ઘટના બની છે તેને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। કહી શકાય કે જૂની અદાવતને લઈને આ ફાયરિંગની ઘટના બની છે અને ઘટનાના અંદર એક યુવક છે તે ગંભીર રીતે ઘાયલ થયો છે। તેને લઈને હાલ તો ખાનગી હોસ્પિટલના અંદર સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। એટલે કહી શકાય કે જે રીતના ફાયરિંગની ઘટના બની છે તેને લઈને આ રોડ છે તે રોડને પણ કોર્ડન કરી દેવામાં આવ્યો છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। એટલે કહી શકાય કે જે રીતના હાલ ફાયરિંગની ઘટના બની છે તેને લઈને પોલીસની તપાસ છે ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। એજાઝ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ એ ડિવિઝન વિસ્તારના નીલમ સિનેમાની બાજુમાં એક ફાયરિંગનો બનાવ બન્યો છે, જેમાં 2 રાઉન્ડ ફાયર થયા છે। પ્રાઇમા ફેસી માહિતી એવી છે કે યુસુફભાઈ નામના વ્યક્તિ ઉપર ફાયર થયું છે અને ઝહીર ખોખરા અન્ય બીજા માણસો ભેગા થઈ અને એ જ્યારે ગાડીમાં અહીંયાથી પસાર થતા ત્યારે એના ઉપર 2 રાઉન્ડ ફાયર કરવામાં આવ્યું છે। પોલીસ હાલ સીસીટીવી કેમેરા ચકાસી રહી છે અને જિલ્લામાં આ બનાવ અંગે નાકાબંધી આપવામાં આવી છે અને આરોપીનો જે ફોટો છે સર્ક્યુલેટ કરી અને આરોપીને શોધવાની હાલ તજવીજ ચાલી રહી છે।